તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે બનતી બાજરીની ભાખરીની રેસીપી। તો આ ભાખરીને આપણે મેથી અને લસણની ફ્લેવર સાથે બનાવશું અને અમુક ટિપ્સ સાથે ભાખરીને ક્રિસ્પી તૈયાર કરશું, જેનાથી તે એકવાર બનાવીને 15થી 20 દિવસ સુધી ખાઈ શકાશે। અને ભાખરી સાથે ખાવાની મજા આવે તેવું ગાજર અને મરચાંનું અથાણું પરફેક્ટ માપ સાથે એકદમ સહેલી રીતે બનાવશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ ક્રિસ્પી ભાખરી બનાવવા મેં 1 વાટકી જેટલો બાજરીનો લોટ લીધેલો છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ કે જેનો ઉપયોગ આપણે રોટલી બનાવવા માટે કરતા હોય તે જ લીધેલો છે। તો મેં અહીંયા બંને લોટનું માપ સરખું રાખેલું છે। બાજરી સાથે ઘઉંનો લોટ એડ કરવાથી તે ભાખરીમાં બાઇન્ડિંગ આપવાની સાથે તેને ટેસ્ટી પણ બનાવશે। અને હવે મિક્સર જારમાં 3થી 4 તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 6થી 7 લસણની કળી એડ કરી દઈએ અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। અને હવે પેનમાં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો ભાખરી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બને તેના માટે આપણે તેલનું મોણ થોડું ચડિયાતું રાખવાનું છે। હવે તેમાં વાટેલી પેસ્ટને એડ કરીને સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે। તો હવે મેં અહીંયા 1 કપ જેટલા સુધારેલા મેથીના પાન લીધેલા છે, તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ। તો લગભગ 2 મિનિટમાં જ આપણી બધી જ વસ્તુ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે। આપણે તેને ઓવરકુક નથી કરવાની। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ। અને હવે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ અને હવે 1 વાટકી જેટલો બાજરીનો લોટ અને 1 વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલા લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી હોવાની સાથે હાથમાં સારી રીતે બાઇન્ડ થાય છે। મીન્સ આપણા તેલનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે। તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ભાખરીનો કઠણ લોટ બાંધી લઈએ। તે એકદમ સરસ બાઇન્ડિંગ સાથે આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને તે આ રીતનો કઠણ છે। આ રીતનો લોટ બાંધવામાં મારે ફક્ત અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે। તો આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે। અહીંયા લોટ બાંધવામાં મેં મેથી અને લસણને સાતળીને એડ કરેલા છે, જેનાથી તેમાં મોઇસ્ચરનો ભાગ ન રહે અને ભાખરી લાંબા સમય સુધી સારી રહે। સાથે તેલના મોણનું માપ આપણે મુઠ્ઠી પડતું રાખવાનું છે, જેનાથી ભાખરી બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થાય। અને લોટ બાંધતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું। ભાખરીનો લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે, જેનાથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય। તો હવે તૈયાર થયેલા લોટમાંથી ભાખરી બનાવવા માટે મીડિયમ સાઇઝનો લોહો લઈ લઈએ અને તેને હાથ વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ અને હવે આ રીતના બધા જ લોહાને તૈયાર કરી લઈએ। હવે તેને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી તેને મીડિયમ થિકનેસમાં વણી લઈએ। તો ભાખરીને વણતી વખતે લોટમાં મોણનું પ્રમાણ વધારે હોવાથી તે કિનારીથી આ રીતની ફાટતી જાય છે। તો તેને સરખી કરતા જઈએ અને સારી રીતે વણી લઈએ। તો મેં ભાખરીને સારી રીતે વણી લીધેલી છે। હવે તેને એક સરખી સાઇઝમાં કરવા માટે આ રીતના કોઈ પણ ઢાંકણાની મદદથી તેને કટ કરી લઈએ અને હવે વધારાના લોટને કાઢી લઈએ અને હાથમાં લઈને ભાખરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતની મીડિયમ થીક ભાખરી તૈયાર થઈ છે। અહીંયા આપણે ભાખરીને વધુ પડતી જાડી કે પતલી નથી રાખવાની। તો હવે આ રીતના બધી જ ભાખરીને તૈયાર કરી લઈએ। હવે ભાખરીને શેકવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે, તેના ઉપર તૈયાર કરેલી ભાખરીને રાખી દઈએ। તો ભાખરી નાની સાઇઝની હોવાથી આપણે એકસાથે 3 જેટલી ભાખરી કરી શકશું। તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને ભાખરીને નીચેની બાજુથી શેકાવા દેવાની છે। તો લગભગ 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ભાખરીને બીજી બાજુએ પલટાવી દઈએ। તો ભાખરીની ઉપરની બાજુએ આ રીતની બ્રાઉન જેવી ડિઝાઇન થઈ ગઈ છે। તો હવે તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ। તો લગભગ 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ભાખરીને ફરી પાછી પલટાવી દઈએ। તો ભાખરી બંને બાજુથી થોડી શેકાઈ ગઈ છે। હવે તેની ઉપર થોડું ઘી લગાવી દઈએ અને હવે આ રીતના ડટ્ટા કે પછી કોઈ પણ વાટકીની મદદથી તેને પ્રેસ કરતા જઈને સારી રીતે શેકી લઈએ। તો ભાખરીને કૂક કરતી વખતે આપણે શરૂઆતમાં ઘી નથી લગાવવાનું। તે બંને બાજુથી થોડી કૂક થઈ જાય પછી આપણે ઘી લગાવીને તેને આ રીતના પ્રેસ કરતા જઈને ક્રિસ્પી કરી લેવાની છે। તો ભાખરીને ક્રિસ્પી કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। જો તે બંને બાજુથી સારી રીતે ક્રિસ્પી થશે તો જ તે 15થી 20 દિવસ સુધી સારી રહેશે। તે લગભગ 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ત્રણેય ભાખરી એકદમ સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે। તો તૈયાર થયેલી ભાખરીને પ્લેટમાં લઈ લઈએ।
તો આપણી એકદમ ક્રિસ્પી બાજરીની ભાખરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા ભાખરીને વણતી વખતે આપણે તેની થિકનેસ મીડિયમ રાખવાની છે. જો આપણે ભાખરીને જાડી બનાવશું તો તે શરૂઆતમાં તો ક્રિસ્પી રહેશે પણ થોડી વારમાં સોફ્ટ થઈ જશે. સાથે ભાખરીને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તો હવે ભાખરી સાથે ખાવાની મજા આવે તેવું ગાજર મરચાંનું અથાણું બનાવી લઈએ. તો અથાણા માટે મેં 250 ગ્રામ જેટલા ગાજરને આ રીતની મીડિયમ થિકનેસવાળી સ્ટ્રીપ્સમાં કટ કરી લીધેલા છે. અહીં આપણે ગાજરને વધુ પડતા પતલા કટ નથી કરવાના, કારણ કે અથાણામાં તે થોડા સ્ક્વીઝ થશે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 250 ગ્રામ જેટલા મરચાંને મેં 2 ભાગમાં ડિવાઈડ કરીને તેના આ રીતના મીડિયમ સાઇઝના પીસ કરી લીધેલા છે. તો આપણે મરચાંમાંથી બિયાના ભાગને નથી કાઢવાનો, નહીં તો તે લાંબા સમય સુધી સારા નહીં રહે. તો મેં અથાણામાં ગાજર અને મરચાં સરખા પ્રમાણમાં લીધેલા છે. તો હવે સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં ગાજર અને મરચાંને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો હળદર પાવડર અને મેં અહીંયા 3 ચમચી જેટલું મીઠું લીધેલું છે. તો હવે ગાજર અને મરચાંને હળદર અને મીઠા સાથે એકદમ સારી રીતે કોટ કરી લઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને તેને હળદર અને મીઠા સાથે 1 કલાક માટે રહેવા દઈએ. તો લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ગાજર અને મરચાંમાંથી આ રીતનું પાણી રિલીઝ થઈ ગયું છે અને ગાજર પહેલાં કરતાં થોડા સોફ્ટ થઈ ગયા છે. સાથે મરચાંની તીખાશ પણ ઓછી થઈ ગઈ છે. તો હવે તેને હાથેથી એકદમ સારી રીતે સ્ક્વીઝ કરીને ચાયણામાં રાખી દઈએ અને હવે તેને પંખા નીચે 1 કલાક માટે રહેવા દઈએ, જેથી તે એકદમ સારી રીતે ડ્રાય થઈ જાય અને તેમાં જરા પણ પાણીનો ભાગ ન રહે. તો અથાણા માટે આપણા ગાજર અને મરચાં ડ્રાય થઈ રહ્યા છે. અહીં આપણે ગાજર અને મરચાંને હળદર અને મીઠા સાથે કોટ કરીને થોડી વાર માટે રાખેલા હતા, જેનાથી ગાજરમાંથી પાણી રિલીઝ થઈ જાય અને મરચાંની તીખાશ પણ ઓછી થઈ જાય. આ પ્રોસેસ કરવાથી અથાણું લાંબા સમય સુધી સારું રહે છે. જો આપણે ડાયરેક્ટ ગાજર અને મરચાંને અથાણાના મસાલામાં એડ કરી દઈએ તો થોડી જ વારમાં તેમાંથી પાણી રિલીઝ થાય અને અથાણામાં થોડી ચીકાશ આવી જાય છે. પણ આ પ્રોસેસથી અથાણું એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે અને ગાજર અને મરચાંને જોઈએ તો તે આ રીતના એકદમ ડ્રાય થઈ ગયા છે. અને હવે અથાણાનો મસાલો બનાવવા મેં વજનમાં 30 ગ્રામ અને 1/4 કપ જેટલા રાઈના કુરિયા લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલા મેથીના કુરિયા, 1 ચમચી જેટલા સૂકા લીલા ધાણા લીધેલા છે. તમે તેની જગ્યાએ ધાણાના કુરિયા પણ લઈ શકો છો. સાથે 1 ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરીને મસાલાને 2 થી 2 મિનિટ માટે ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈએ. તો અથાણું બનાવતી વખતે મસાલાને થોડા રોસ્ટ કરવાથી તેમાં મોઇસ્ચરનો ભાગ હોય તો તે વયો જાય છે અને મસાલો એકદમ ફ્લેવરફુલ બને છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણો મસાલો એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે રોસ્ટ થયેલો મસાલો ઠંડો થાય એટલે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. તો આપણે મસાલાને થોડો અધકચરો પીસવાનો છે. તો ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને મસાલાને ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે પેનમાં અડધા કપ જેટલું તેલ એડ કરીને તેને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ તેલમાંથી એકદમ સારી રીતે ધુમાડા નીકળવા લાગ્યા છે. મીન્સ તે સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે તેને ગેસ ઉપરથી ઉતારીને થોડું ઠંડુ કરી લઈએ. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પહેલાં કરતાં થોડું ઠંડુ થઈ ગયું છે. તો તેલ થોડું ગરમ હોય ત્યારે તેમાં 1 ચમચી જેટલો હિંગ પાવડર અને આપણો વાટેલો અધકચરો મસાલો એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી હળદર એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે શેકી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં શેકવાથી તે એકદમ સારી રીતે શેકાઈ જાય છે અને અથાણામાં તેની સરસ ફ્લેવર આવે છે. તો આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે. હવે તૈયાર થયેલા મસાલાને ગાજર અને મરચાંમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અથાણામાં થોડો લીંબુનો રસ એડ કરવાથી તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું ટેસ્ટી અથાણું તૈયાર થઈ ગયું છે. તો હવે તેને સ્ટોર કરવા માટે આ રીતની કોઈ પણ એરટાઇટ બરણીમાં ભરી લઈએ. તો હવે બધા જ અથાણાને ભરી લીધેલું છે. આ રીતની એરટાઇટ બરણીમાં અથાણું બહાર 15 થી 20 દિવસ સુધી અને રેફ્રિજરેટરમાં 2 મહિના સુધી સારું રહેશે. તો આપણું એકદમ ટેસ્ટી ગાજર અને મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું છે. અહીં આપણે અથાણાના મસાલાને તેલમાં થોડી વાર શેકેલો છે, જેનાથી તેનો સ્વાદ પણ સારો આવે છે અને અથાણું લાંબા સમય સુધી સારું રહે છે. સાથે અથાણામાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. જો તેલ ઓછું હશે તો અથાણામાં ચીકાશ આવી જશે અને તે લાંબા સમય સુધી સારું નહીં રહે. સાથે અથાણાને આપણે કોઈ પણ એરટાઇટ બરણીમાં ભરીને બહાર 15 થી 20 દિવસ સુધી અને રેફ્રિજરેટરમાં 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો હવે અથાણા સાથે ભાખરીને સર્વ કરી લઈએ.
તો મુસાફરીમાં લઈ જવા માટે કે પછી સવારના નાસ્તામાં ખાવાની મજા આવે તેવી બાજરીની ભાખરી સાથે ગાજર અને મરચાંના અથાણાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.